વિશાખા નક્ષત્ર હોવાના કારણે 12 રાશિના જાતકોની જો વાત કરવામાં આવે તો પ્રથમ રાશિની વાત કરીએ મિત્રો, તો પ્રથમ રાશિ એ મેષ રાશિ છે. મેષ રાશિ એટલે અલય જેના અક્ષર છે. સાચવવા જેવો દિવસ છે આજના દિવસ માટે. હા, પ્રસન્ન મન તમારું રહેશે. બીજું, આકસ્મિક લાભની શક્યતાઓ પણ આજે પ્રબળ દેખાઈ રહી છે. મિત્રો સાથે કદાચ થોડો મતભેદ રહે તેવી શક્યતા છે, પણ જેની સાથે મતભેદ રહે એની સાથે મનમેળ પણ રહેવો જોઈએ. તો આજનો દિવસ કંઈક તમારા માટે આવો ભગવાન ગણપતિએ નિર્માણ કરેલો છે. વાત વૃષભ રાશિની કરીએ તો બબુ જેના અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકોને થોડોક પારિવારિક તણાવ આજના દિવસ માટે રહે તેવી શક્યતા છે. તો પારિવારિક તણાવ શેના કારણે રહેશે? તો બોલવાથી. તો બને એટલું ઓછું બોલીએ અને વધારે સાંભળીએ આજના દિવસ માટે, તો પછી સારામાં સારો સમય આપણો પસાર થાય. સંપત્તિને લગતા કામકાજમાં કદાચ થોડી મુશ્કેલી રહેશે, તો થોડું સાચવીને કામકાજ કરજો, મનને થોડું મોટું રાખજો. પરિવારનો સહયોગ તો સારો મળશે જ, કામકાજની અંદર સફળતાના યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. મિથુન રાશિની વાત કરીએ, કચ્છ ગ મિથુનમ પ્રોક્તા. મિત્રો થોડી માનસિક અશાંતિ રહેશે આજના દિવસ માટે. માનસિક અશાંતિના ભોગે કોઈ કામ શુદ્ધ થાય કે ન થાય કોઈ ફરિયાદ નથી રહેતી, પણ માનસિક અશાંતિ આજના દિવસ માટે ન રહેવી જોઈએ, કારણ કે ભાગ્યોદય માટે આજનો તમારો દિવસ ખૂબ જ ઉત્તમ છે. આવકના પ્રમાણમાં જો જોઈએ તો સાધારણ વધારો પણ આજે દેખાશે. કૌટુંબિક કાર્યોની અંદર સારા લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. ચલો હવે વાત કરીએ કર્ક રાશિની. અક્ષર જેના ડ અને હ છે, તો કર્ક રાશિવાળા જાતકોને જે વિદ્યાર્થીઓ છે અને સફળતાના સારા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. અધિકારી વર્ગથી થોડો લાભની શક્યતાઓ પ્રબળ બને છે, સાથે સાથે આસ્થામાં પણ વધારો થશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. સિંહ રાશિની વાત કરીએ, મો અને ટ જેના અક્ષર જેવા જાતકો માટે કામકાજમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. આવક જાવકની વાત જો કરવામાં આવે તો આજે આવક જાવક જળવાઈ રહેશે. સાથે સાથે સંતાનોથી સારા સમાચાર પ્રાપ્ત થાય તેવા પણ યોગ બની રહ્યા છે. પ્રિયજનોને ભેટ સોગાદ આપો આજના દિવસ માટે, કારણ કે એનાથી સારો લાભ થશે. વાત કરી લઈએ કન્યા રાશિની. કોઠ અને અણ અક્ષર છે કન્યા રાશિના. સ્વાસ્થ્યની બાબતમાં મિત્રો થોડું સાચવીને કામકાજ કરવું પડશે, થોડી કાળજી લેવી પડશે. દાંપત્ય જીવનમાં તો એક સારી મધુરતા આજના દિવસ માટે દેખાઈ રહી છે. ભાગીદારીવાળા કામકાજ કરવાના હોય તો આજના દિવસ માટે સારો લાભ થાય. પારિવારિક સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન પણ પ્રાપ્ત થાય. આજનો દિવસ તમારે આ પ્રમાણે ઉત્તમ રહેશે. જય ગણેશ. હવે વાત કરીએ તુલા રાશિની. અક્ષર જેના ર અને ત છે, તો તુલા રાશિવાળા જાતકોને હવે ઘણી વખત મહેનત આપણે કરીએ પરિણામ બીજા લઈ જાય આવું બનતું હોય છે. નોકરિયાત વર્ગને ખાસ ધ્યાન રાખવું પડશે આજે, કારણ કે ઉપરી અધિકારી વર્ગ દ્વારા થોડી પરેશાની રહે તેવી સંભાવનાઓ છે, પણ બોસનું બોસ તો થવાય નહીં. કામકાજનો બોજો પણ થોડો કદાચ વધારે રહે તેવી શક્યતાઓ દેખાય છે. સગા સંબંધીઓથી સારો લાભ થાય આજે. શત્રુઓ પરાજિત થશે, મતલબ આજ તમારો દિવસ સારો જઈ રહ્યો છે. હવે વાત કરીએ 8મી રાશિની. તમારી અગર ન અને ય છે તો વૃશ્ચિક રાશિ છે. કોઈ પણ કામકાજ ખાસ કરી અને રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂરી થાય તેવા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. કૌટુંબિક બાબતોની જો વાત કરવામાં આવે, એમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો સાથે બેસીને ઉકેલજો, કારણ કે પ્રશ્નો તમારા આજે હળવા બનશે. ધંધાની અંદર કરેલા આયોજનોમાં પણ એક સારી સફળતાના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. ખાલી વાહન ચલાવવામાં થોડી સાવધાની રાખવી પડશે. તો આ પ્રમાણે કરશો તો ચોક્કસ આજનો દિવસ તમારા માટે સારો છે. હવે ધન રાશિ. ભ, ધ, ફ અને ધ જેના અક્ષર છે ધન રાશિના જાતકોના. મિત્રો આર્થિક પાસું આજે મજબૂત બનશે, મતલબ કે પૈસાની સગવડતા, ભૌતિક સુખ સારું મળે છે. વ્યાવસાયિક પારિવારિક આ બંને સમસ્યાઓ થોડી રહેશે. વ્યવસાયમાં પણ થોડી નાની મોટી તકલીફો રહેશે. પરિવારમાં પણ ક્યાંક થોડો ખટરાક થઈ શક્યતાઓ દેખાય છે. માન સન્માન તો પ્રાપ્ત થાય તેવા સારામાં સારા યોગ દેખાઈ રહ્યા છે. આવક જાવકનું પ્રમાણ આજના દિવસ માટે જળવાઈ રહેશે, એટલે ના તો વધારે આવક હોય કે ના વધારે જાવક હોય. જય ગણેશ. મકર રાશિ. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને. મિત્રો મકર રાશિવાળા જાતકોને પારિવારિક પ્રસંગોની અંદર આજે એક સારો ઉત્સાહ જળવાઈ રહે તેવા યોગ દેખાઈ રહ્યા છે. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે આજે. કોઈ પણ એવી વસ્તુ હોય જે તમને ગમતી હોય, અમૂલ્ય વસ્તુ જેને કહી શકાય, આવી પ્રાપ્તિના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. નજીકના સુખનું ધ્યાન રાખો. બાકીના દૂરના જે સુખ છે એ તો મળશે, પણ આજે નજીકના સુખનું ધ્યાન રાખો. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ અક્ષર છે તમારા રાશિ, તમારી કુંભ રાશિ થઈ. તમારા ક્ષેત્ર, ખાસ કરી વ્યવસાયનું જે ક્ષેત્ર છે પારિવારિક ક્ષેત્ર કરતા, એ વ્યવસાયના ક્ષેત્રમાં થોડું સાચવવું પડશે, કારણ કે તકલીફ રહે તેવી શક્યતા છે. પણ વાણી ઉપર જેટલું નિયંત્રણ રાખશો એટલું તમારું કાર્ય આજે સફળ બનશે. રોજગારના ક્ષેત્રમાં પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. નવા સંબંધોમાં વૃદ્ધિના યોગ પણ દેખાય છે, મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો છે. હવે છેલ્લી રાશિ જેના અક્ષર દ, ચ, જ અને ત છે એવી મીન રાશિના જાતકોને.
પરિવાર સાથે વૈચારિક મતભેદ રહે એવી શક્યતાઓ દેખાય છે. તો ન બોલ્યામાં નવગુણ આ વસ્તુને આજે ધ્યાનમાં રાખવું પડશે. ચાહે ધન હોય, ચાહે પદ હોય, ચાહે પ્રતિષ્ઠા હોય, આજના દિવસે વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. નવા કામકાજ માટે પણ દિવસ સારો છે. આજે જીવનસાથી સાથે ભાગીદારીવાળા કામકાજ કરતા હોય તો ભાગીદારો સાથે પૂર્ણ સહયોગથી કામકાજ કરજો. ખૂબ જ સારા લાભ મળશે આજે. જય ગણેશ.